નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશ્યા. તીર્થસ્થાન ગોપનાથમાં રામકથા કરતા શ્રી મોરારી બાપુએ નરસિંહ મહેતાના પિતાશ્રીના શ્રાદ્ધનું રસપૂર્ણ વ્યાખ્યાન ગાન કર્યું. તીર્થસ્થાન ગોપનાથમાં રામકથા કરતા શ્રી મોરારી બાપુએ નરસિંહ મહેતાના પિતાશ્રીના શ્રાદ્ધનું રસપૂર્ણ વ્યાખ્યાન ગાન કર્યું અને સૌનો ભરોસો ભક્તિ સાથે હળવો હાસ્યભાવ પીરસો. આ પ્રસંગે ભગવાન ગરુડ પર નહીં પણ નરસિંહના પદ પર આવ્યાનું જણાવ્યું. આજના શ્રાદ્ધ પ્રસંગ સાથે શ્રી મોરારી બાપુના ભાવ આગ્રહથી પ્રભુ પ્રસાદ ભોજનમાં અન્ય વ્યંજનો સાથે પૂરી દૂધપાક પીરસવામાં આવેલ. કથા લાભ લેતા ભાવિકોની શ્રી મોરારી બાપુએ સામાજિક સંકલ્પો માટે કટિબદ્ધ થવા જણાવી સંગ્રહ ન કરવા, જળ બચાવવા, વૃક્ષો વાવવા, વેરઝેર વિવાદ ટાળવા, ઊંચ નીચ ભેદ મિટાવવા તેમજ ઈષ્ટનું સ્મરણ કરવા ભાવપૂર્વક અનુરોધ કર્યો. શાસ્ત્ર તમે વડીલ બોલો છો મારું અપમાન કરો વાંધો નથી, મેં તો પણ કૃષ્ણ કીર્તનનું તમે અપમાન. દર્શન થઈ ગયા મારા ભાઈ બધા. અરે મહેતાજી જય દામોદર, જય દામોદર. કેમ મહેતાજી? તમારી પાસે જ આવતો કેમ આ વખતે પિતાજીનું શ્રાદ્ધ તમે સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ. અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.